એક તરફ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, ત્યારે બીજી તરફ ભરૂચના અનેક રમતવીરો મૂળભૂત સુવિધાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં યોગ્ય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આધુનિક તાલીમ સુવિધાઓના અભાવે ભરૂચના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકતા નથી. રમશે ગુજરાત અને જીતશે ગુજરાતના નારાઓ વચ્ચે ભરૂચ પાલિકા દ્વારા મોદી પાર્ક પાસે વર્ષો પહેલા શરૂ કરાયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી. કરોડોના ખર્ચે બનાવાઈ રહેલ આ કોમ્પ્લેક્સ અધૂરું પડ્યું છે, જેના કારણે ભરૂચના યુવા ખેલાડીઓને વર્ષોથી ગ્રાઉન્ડ માટે તંત્રના ચક્કર કાપવા પડે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રાજ્ય સ્તરે મેડલ લાવનારા 30થી વધુ વિદ્યાર્થીઓ હાલમાં રસ્તા પર, ખુલ્લી જગ્યા પર અથવા જ્યાં થોડું ખાલી મેદાન મળે ત્યાં પ્રેક્ટિસ કરવા મજબૂર છે. ઘણા ખેલાડીઓએ કહ્યું છે કે વરસાદી મોસમ દરમિયાન તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. કાદવ ભરેલા રસ્તા કે પથ્થરવાળા મેદાનો પર દોડવું પડતું હોય છે, જેના કારણે ઈજાનો ખતરો વધે છે. રમતવીરોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર દ્વારા ખેલાડીઓને માત્ર ભાષણ અને અભિનંદન પૂરતા મળે છે, પણ પ્રેક્ટિકલ સુવિધા મળતી નથી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. ખેલાડીઓએ કહ્યું, અમે રાજ્ય સ્તરે મેડલ જીત્યા છે, પણ આજે પ્રેક્ટિસ માટે યોગ્ય મેદાન નથી. અમે રસ્તા પર દોડીએ છીએ, ગમે ત્યાં વર્કઆઉટ કરીએ છીએ. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવું અશક્ય છે. ભરૂચના ખેલ પ્રેમીઓ અને કોચિસ પણ ચિંતા વ્યક્ત કરી છે કે તંત્રના અવગણનાને કારણે ભરૂચનું પ્રતિભાશાળી સ્પોર્ટ્સ ટેલેન્ટ નાશ પામે છે. જો સમયસર યોગ્ય સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો યુવાનોમાં નિરાશા ફેલાય તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી ખેલાડીઓ માટે એક મજાક સમાન લાગી રહી છે. તંત્રની તસવીરોમાં ખેલાડીઓને અભિનંદન આપવા ફોટો સેશન થાય છે, પણ મેદાનની વાત આવે ત્યારે બધું મૌન થઈ જાય છે. ભરૂચના રમતવીરો, કોચિસ અને ખેલ પ્રેમીઓની એક જ માંગ છે, જલ્દીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ કરી યોગ્ય તાલીમ સુવિધાઓ આપવામાં આવે. તો આ તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર દરવાજા લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવનારા સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ કસરતના સાધનોથી માંડીને રમતના સાધનો મૂકી દઈ વહેલી તકે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરવામાં આવશે. મારું નામ ક્રિશા વસાવા છે. આજે સ્પોર્ટ ડે છે, નેશનલ સ્પોર્ટ ડે. અમે ગ્રાઉન્ડની માંગણી કરીએ છીએ વર્ષોથી. અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ છીએ. રોડ પર અમુક બધું પ્રેક્ટિસ બી નહીં થતી, ટ્રાફિક હોય છે, એટલે એ કારણે ઇન્જરી આવે છે. કૂતરા બી પાછળ દોડે છે. બેટા, કેટલા વખતથી તમે પ્રેક્ટિસ કરો છો ને ક્યાં ક્યાં તમે રમી આવ્યા? 4-5 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ. અમે સ્ટેટ મેરેથોન બી કરીએ છીએ, સ્ટેટ લેવલ બી રમીએ છીએ. મારું નામ હર્ષિલ છે. મારી ઇવેન્ટ 400 મીટર છે. મેં ઘણા વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું. તેથી અમને ગ્રાઉન્ડ મળતું નથી. અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ છીએ. અમે ખેલ મહાકુંભ અને સ્ટેટ પર બધી વખતે જઈએ છીએ. SGFમાં અમે સ્ટેટ રમીએ છીએ, પણ અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ, તેથી અમને સ્ટેટમાં અમારું પરફોર્મન્સ આવતું નથી. અમે ઘણા વર્ષથી જોઈએ છે કે આ ગ્રાઉન્ડ બને છે, પણ બન્યા જ કરે છે, હજુ સુધી બન્યું છે જ નથી. સરકાર તરફથી અમારી માંગણી છે કે અમને ગ્રાઉન્ડ આપો તો અમારું પરફોર્મન્સ થોડું હાઈ લેવલ થાય અને આ રીતના અમને પ્રેક્ટિસ મળે. થેન્ક યુ. હર્ષભાઈ, તમારી સાથે બીજા કેટલા રમતવીરો? એમ તો જોવા જાય તો અમારાથી 30થી 35 લોકો છે અમારી સાથે.